અમે 3 જઈએ છીએ અત્યારે ગળતરા. બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. સફારી પાર્ક નો બીજો ગેટ જે મેન ગેટ છે અને આપણે રિટર્ન પાછા આપણે અહીંયા પાછી મુલાકાત લઈશું સફારી પાર્ક. મિત્રો આ જુઓ મેન આવી ગયું છે ગળતરા. અંદર જાતા જ આ આવી ગયો છે ગળતરાનો પુલ અને અહીંથી આપણે દેખાય છે એ જો આ ટાઈપનો નજારો જો આ છે ગળતરાનું મંદિર અને આ બધું વિશાળ ખુલ્લા કેમ કહેવાય છે કે નદી છે જે ધારીથી આવે છે અને રિટર્ન આપણે આમાંથી મસ્ત મજાના ફોટા પણ પાડવાના છે. તો આ છે કાંઈક આખો નજારો. તો આપણે આ નજીકથી તમને બતાવું જો ગળતરા બની રહે તમારી સાથે બ્લોગ. મિત્રો આ છે કાંઈક આવો નજારો જોઈ લો મિત્રો છે ને માઉન્ટ આબુ જેવું. અમારું આ ગીર કાંઠાનું આ ગામડા છે ને આ ગીર છે ગાંધી ગીર અને ગાંધી ગીરની અંદર આ ગળતરા માતા ખોડિયાર નવરાત્રનો નજારો તમે જોઈ લો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ગળતરા ખોડિયાર માતાજીના મંદિરે અને ટૂંક જ સમયમાં આપણે કરવાના છે ખોડિયાર માતાજીના દર્શન. જે બહુ એટલે બહુ જૂનું પ્રાચીન મંદિર છે અને સામે જે તમે મિત્રો જોઈ રહ્યા છો ને એ છે ખોડિયાર માતાજીના મંદિર અંદર જવાનો ગેટ. હું તમને હમણાં નજીકથી બતાવું અને આ બધું છે આપણું પાર્કિંગ. તમે જો મિત્રો કઈ રીતે એનો નજારો છે અને આ છે એનું ગેટ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ગળતરા અને કરીશું આપણે ગળતરા ખોડિયાર માતાજીના દર્શન. તો બન્યા રહેજો મારી સાથે બ્લોકમાં. ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ગળતરા માતાજીના મંદિર. આ છે માતાજીનો ગેટ છે મંદિરનો અંદર જવાનો. તો બન્યા રહેશે આપણે જઈએ અંદર. ચાલો રણજીતભાઈ લઈ લીધા છે શ્રીફળ ને સુંદરી ને માતાજીનું લઈ લીધું છે અને આ છે અહીંનું એની બધા સ્ટોલ છે નાના મોટા જોઈ રહ્યો મિત્રો. આ નાના મોટા એના સ્ટોલ આવેલા છે તો તમને ચાલુ કરી દીધું મિત્રો. જે તમને હમણાં જ મેં તમને બતાવ્યું કે પુલ એ સામેથી પુલ થી નજીક થી અહીંયા માતાજીના મંદિરે અવાય છે. અને જો અહીંથી આ દર્શન કરીને આપણે જવાનું થાય નીચે જવાનું છે અને તમે જોવો છો અહીંયા અંદર. ચાલો આપણે કરીએ માતાજીના દર્શન. ચાલો મિત્રો આપણે જઈએ દર્શન માતાજીના દર્શન કરવા માટે. મિત્રો આપણે ફાઇનલી મંદિર અંદર પહોંચી ગયા છે અને માતાજીના કરવાના છે દર્શન. તો બધા દર્શન કરી લેજો અને જે કોઈ મારો બ્લોગ જોવે ને એને મારી માં ખોડિયાર હંમેશા ખુશ રાખે, નિરોગી રાખે અને તંદુરસ્ત રાખે.
ફાઇનલી આપણે કરી લીધા ખોડિયાર માતાજીના દર્શન ને હવે આપણે જવાનું છે અંદર ગુનાની અંદર. તો જોઈએ આપણે ગુનાની અંદર કે કઈ રીતે ગુનો છે ને જ્યાં એમ કહેવાય છે કે હજી હાલ નવગણ જે ઘોડો લઈને આવ્યો હતો હાજીજીના ડાબલા જોવા મળે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ ગુના. આપણે જવાનું છે ગુનાની અંદર, પણ ગુનાની અંદર જવાનું છે આ છે એના પગથિયા આઈથી આપણે અંદર માતાજીના દર્શન કરવા જવાનું છે. જે મેન સ્થળ છે, જે મેન મંદિર છે ને મિત્રો ત્યાં તરાની ગુનાની અંદર છે. તો ચાલો આપણે દર્શન કરીએ. રણજીતભાઈ જઈ રહ્યા છીએ નીચે માતાજીના મંદિર પર દર્શન કરવા માટે, પણ જો એ પેલાનો જો જે આ નજારો જોવાય એનો મિત્રો અદભુત વાતાવરણ છે. અને જ્યાં એમ કહેવાય છે ને કે જ્યાં અદભુત વાતાવરણ હોય ને જ્યાં ધરો હોય ને ત્યાં જ માં ખોડિયારનું સ્થાપન હોય છે. તો આ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવજો, એકવાર અચૂક આવજો, કેમ કે આ ખોડિયાર માતાજીનું મંદિર છે ને બધાથી અનુકૂળ છે અને પ્રકૃતિથી પૂરેપૂરું ભરેલું છે. ત્યાં તમને બધું ગીર કાંઠા, આ ગીર નજારો, બધી વસ્તુ તમને જોવા મળશે મિત્રો. ઓકે, તો ચાલો મારી સાથે બન્યા રહેજો બ્લોગમાં. નાના મોટા રમકડાની સ્ટોલ આવેલી છે અહીંયા. ચાલુ છે આમાં પછી ઓલું મૂકી દઈએ સ્પીડ સારા ઓલું આવે ને. આ જુઓ, આ છે કઈક આનું આ રમકડા નીચે શોપ અંદર આવેલી છે. તમે જાઓ ને એટલે નાના મોટી શોપો આવેલી છે. અને આ છે આઈફોન. ચાલો મિત્રો આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ માતાજીના ઘરે. તો ચાલો કહીએ ધરાના દર્શન. તમે મારી સાથે કરો ધરાના દર્શન. આમાં પણ કોઈ બોલી જાય નહીં, કોઈ બોલે જ નહીં. નહીં નવડાય કે બીજા રિપોર્ટર રહેશે તો બધા જાય. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘરે અને જોઈ રહ્યા છો આ કંઈક ધરાનો આવો નજારો છે અહીંયા. અને માતાજીની સ્થાપન છે અને આ છે માતાજીનો ધરો. જ્યાં અહીંયા કદાચ પાણી ના હોય ને ક્યાંય પણ તો અહીંયા પાણી ખૂટતું નથી. અને આ પાણી હંમેશા મિત્રો ખાસ મિત્રો કહેવાની વાત એ છે કે આ પાણી હંમેશા ને હંમેશા માટે ડોળું રહે છે, કેમ કે આમાં છે ને માતાજી ખોડિયાર. અને આ એવું કહેવામાં આવે છે કે આ ગુનાની અંદર આમાં તળિયું નથી એમ. આનો કેટલો ઊંડાઈ છે એટલી કોઈને હજી લગી ખબર નથી. કોઈ વૈજ્ઞાનિક પણ આ પાછું કર્યું છે. તો આ છે ખોડિયારમાંની અસીમ કૃપા આ ગુનાની અંદર. તો ચાલો મિત્રો આપણે કરીએ મેન માતાજીના જે દરવાજા છે દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા માતાજીના મંદિરે ને કરવાના છે દર્શન. ખોડિયારમાં આગળ એવી પ્રાર્થના કરીએ કે જે મારો બ્લોગ જોવે છે ને એ હંમેશા માટે ખુશ રહે, નિરોગી રહે અને તંદુરસ્ત રહે અને ખૂબ આગળ વધે. એમાં ખોડિયાર આગળ આપણે પ્રાર્થના કરીએ. તો ચાલો કરીએ દર્શન. ફાઇનલી આપણે કરી લીધા ખોડિયાર માતાજીના દર્શન ને મિત્રો આ જોવાયનો નજારો કેવો સુંદર મજાનો નજારો છે. તમે જોઈ રહ્યા છો ઘાટી ઘાટી ગાડી છે ને વચ્ચે તેને કહેવાય છે કે મસ્ત મજાનું ઝરણું માતાજીના મંદિરની આગળ જ ગુનાની આગળ. અને મિત્રો આ છે ને આગળ મિત્રો આ જે આગળ છે ને ત્યાં હજી હાલમાં જે ઘોડો ઉતાર્યો હતો ને જે ઘોડો અહીંયા એ ઘોડાના હજી હાલમાં ડાબલા છે પણ ત્યાં જઈ શકીએ એમ નથી, કેમ કે પાણી બહુ છે એટલે ત્યાં નહીં જઈ શકાય. પણ અહીંથી હું તમને બતાવી દઉં કે આ કેવો નજારો છે ને કેવું અદભુત વાતાવરણ છે. તો મિત્રો અમને અંદર જવાની તો ત્યાં મનાઈ જેવું છે, કેમ કે જવાય એવું નથી. પણ તમારા માટે મિત્રો આપણે ત્યાં જઈશું અને બનતી કોશિશ કરીશું કે એ તમને નજારો હું તમને બતાવું. તો ચાલો આપણે કરીએ ટ્રાય અને મળીએ ત્યાં જઈએ. તો મિત્રો ત્યાં જવા માટે આ બધી સાંકળ અને આ બધું એ છે એ પાર કરવું પડે છે. અને બહુ
પ્રતિબંધ છે ને બહુ એટલે બહુ મિત્રો રિસ્કી વસ્તુ છે આ વસ્તુ ત્યાં જવા માટે. જો આ મિત્રો પથ્થર છે મોટા મોટા અને આ બધું પાણી બહુ જ છે અહીંયા. પણ મિત્રો કઈ નહીં, આપણે તમારા માટે કોશિશ કરશું અને ત્યાં જઈને તમને એ દર્શન કરાવ્યું. મિત્રો આ નજારો તમે જુઓ, અદ્ભુત વાતાવરણ. જો મિત્રો હા ત્યાં જવાનો રસ્તો તમે જોવો મિત્રો, પણ તમારા માટે આપણે કોશિશ કરીશું. બહુ એટલે બહુ મિત્રો અહીંયા પાણા ખાડા ખાબોચિયા અને પાણી બહુ છે અને વરસાદનું પણ નક્કી નથી, વાતાવરણનું કઈ નક્કી નથી. ત્યારે વરસાદ આવે તો અહીંયા ફસાવી પણ જઈએ, કેમ કે તરાની અંદર પાણી વધી જાય, આપણે ફસાઈ દઈએ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા જે ઘોડાના ડાબલા છે, જે રૂપિયાના સિક્કા ચોટાડે છે મિત્રો. અહીંયા બધા જે કઈ આવે ને એને આસ્થા લઈ અને પોતે સિક્કાનો ઘા કરે ને સિક્કા અહીંયા હાલમાં છોટી જાય છે મિત્રો. આ છે ખોડિયાર માતાજીનું અદ્ભુત વાતાવરણ. તમે જુઓ મિત્રો, અહીંયા છે ને સિક્કા દેખાય, તમે જુઓ મિત્રો, દેખાય છે તમને આમાં સિક્કા. અને આ છે ને એ ઘોડાના ડાબલા છે. એ પેલાનો ઘોડો કેવો હોય છે ને, હકીકત હાલમાં હજી આ અહીંયા જ છે. આ ઘોડાના ડાબલા છે ને, અહીંથી ઘોડો ઉતાર્યો. જો મિત્રો, જો મિત્રો આ પહાડ માંથી ઘોડો ઉતરવો તમે જોઈ લો મિત્રો, બધું કેવી રીતના છે. આ છે મિત્રો અહીંયા ગુફા જેવું. તમે આવો ને એટલે અહીંયા એક મસ્ત મજાનું ગુફા જેવું વાતાવરણ છે. અને ગુફા જ તમને લાગે પણ હકીકતમાં છે એક પાણો. એ પાણીના સોર્સથી એટલું બધું પાણી જોર જોરથી અહીંયા ઉપર પડ્યું તો પાણો કોતરાઈ ગયો છે મિત્રો. જો આ નજારો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા ઘોડાના ડાબલે. તો મિત્રો તમે હકીકત જોઈ લો આ પાણાની અંદર. આ પાણો ઘોડો કઈ રીતે પડ્યો છે, કાયદેસર હકીકત છે આ ઘોડાના ડાબલા ને. અહીંથી ઘોડો ઉતર્યો હતો, બરોબર. આ કોઈ ફેક વસ્તુ નથી, રિયલી વસ્તુ છે. અહીંથી ઘોડો ઉતર્યો હતો અને માં ખોડિયાર જ્યાંથી રા નવકર એમ કહેવાય છે, પોતાની જાલ ચિંતમાંથી પોતાની બેનને છોડાવીને આવી હતી, છોડાવીને આવ્યો હતો ત્યારે માં ખોડિયાર અહીંયા ઘોડો ઉતાર્યો હતો. અને અમીર સુમરા પાસે જે 3 વસ્તુ હતી, જે સિંધના બેડાની સિકોતર, પઠ્ઠા પીર અને ભૂતળા દાદા, એ પણ અહીંયા હાલમાં એનું મંદિર છે. આપણે એ પણ તમને દર્શન કરાવી રહીશું, તો બને રહેશો મારી સાથે શૂટમાં. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ, કેમ કે આપણે અહીંયા આવ્યા હતા, ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા. અને આ છે અમારા મોટા ભાઈ, એને માતાજીને શ્રીફળ વધાર્યું છે. તો આપણે કરીએ શ્રીફળની પ્રસાદી લઈએ. અને જો આ નજારો જો મિત્રો, કેવો સુંદર મજાનો નજારો છે. અને આની નીચે બેસીને પ્રસાદી લેવાનો આનંદ એ તો નસીબ વાળાને જ મળે છે મિત્રો. મારી આમાં સડી સડાઈ જાય. હા આમાં પેલા હોય મોકલી દેવા. સમાધિ છે ને ઉપરથી દવાય પણ ઉપરથી ન દવાય બાપુ, અહીંથી દવાય. ઉપરથી નથી દવાય, લઈ જાવ તો ઓલું રસોડું ત્યાંથી અહીંથી પડે. ઉપર કામ હોય તો ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે કે ઘોડો ઉતાર્યો તો એ અને દર્શન છે, તરાના દર્શન કરી લીધા છે. અને આપણે હવે કાઢી નાખી તો ફાઇનલી મિત્રો આપણે કરી લીધા ઘોડાના ડાબલાના દર્શન અને આ ધજાના દર્શન. તો હવે આપણે જઈએ આગળ, જ્યાં પટ્ટાપીર, ભૂતરા દાદા અને સિંધના બેડાની સિકોતર આવેલી છે. એ દ્રશ્ય આપણે જોઈએ, નજારો જોઈએ, અને પછી આપણે જઈએ મિત્રો સફારી પાર્ક. જોઈએ એનું સફારી પાર્ક. ચલો મિત્રો જઈએ.
ઓકે, ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર અને પાછા આવી ગયા છે મંદિરે. હવે આપણે જવાનું છે ભૂતરા દાદા, સિદ્ધના વેરાની સિકોતર અને પઠાપીર બાપુના દર્શન. ચાલી મારી સાથે. તો મિત્રો આ છે મંદિર ઉપરનો નજારો કઈક. અહીંયા જે કોઈ મંદિર અંદર શ્રીફળ નથી ચડાવવા દેતા, એટલે અહીંયા શ્રીફળ ઉતારવાનું ચાલવાનું છે. જો મિત્રો નજારો રહ્યો. અને મિત્રો આગળ જ છે ભોજના લઈ, જે અહીંયા દર્શન કરવા બધા આવે છે એના માટે પ્રસાદીની પણ અહીંયા સુવિધા છે. તો જે કોઈ અહીંયા આવો તો આ માતાજીની પ્રસાદી લેજો. અને આ છે પ્રસાદ રૂમ, પ્રસાદ હોલ છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો. આ અમારા રણજીતભાઈ અહીંયા બેઠા છે અમારી રાહ જોઈ કે તમે બ્લોગમાં રહ્યો છો. આગળ આવીને બે છે. ચાલો મિત્રો આપણે કરીએ ભૂતળા બાપાના પઠાપીર અને સિદ્ધના વેરા સિકોતરના દર્શન. ગામનું ભોજનાલય. જો મિત્રો કેટલા બધા વાસણ અને કેટલી બધી સુવિધા છે. અને આવું જ રીતે અહીંયા બધા બેસી અને જમાડે છે. અને હજી કામ મિત્રો આગળ ચાલુ જ છે રસોડાનું. અને મિત્રો જો માતાજીના પ્રસાદીની અહીંયા કેવી મજાની સુવિધા છે. બપોરે લાપસી, કઢી અને દાળ ભાત અહીંયા મળે છે જમવામાં. તો આવો ત્યારે માતાજીનો પ્રસાદ લેજો. ચાલો આપણે જઈએ મંદિરે. મિત્રો ફાઇનલી આપણે ત્યાં પહોંચવા આવ્યા છીએ. મિત્રો આ જો એની કાશી રસ્તો અને કેડી, અહીંથી કેડીથી જઈને જવાય છે પઠાપીર અને ભૂતળા દાદા અને સિદ્ધના વેરાની સિકોતરના દર્શન કરવાના છે. અને આ રાગડીની અહીંયા ગુફા આવેલી છે. એમ કહેવાય છે કે એ ગુફા છે ને અહીંથી ને તો જુનાગઢ લગી મિત્રો જાય છે. ચાલો એ ગુફાના પણ આપણે દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ભૂતળા દાદા, પઠાપીર અને સિદ્ધના વેરાની સિકોતરના દર્શન. અને આ રાગડીની ગુફા એટલે કે અહીંથી જુનાગઢ ગિરનાર જે દત્ત ભગવાનનો જે ધૂણો છે, અને ન્યા આ ગુફા એવું બધા એમ કહેવામાં આવે છે કે આ ગુફા ન્યા નીકળે છે. ગુરુ દત્તાત્રેયને ગિરનારની અંદર નીકળે છે. તો ચાલો કરીએ મિત્રો દર્શન. અહીંયા આવો ને મિત્રો એટલે બહુ શાંત મજાનું વાતાવરણ છે. અને અહીંયા આવો ને એટલે લોબાન, ભભક અને અત્તરની એમ કહેવાય છે સુગંધ અહીંયા બહુ મિત્રો આવે છે. અને અહીંયા આ નજારો જોવા માટે મિત્રો ગણતરાનું મેન સ્થાન હોય અને શાંત વાળતો સ્થાન હોય ને તો મિત્રો આ છે. તો ચાલો આપણે કરીએ ફટાફટ દર્શન. આ છે મિત્રો રાગડી આઈની ગુફા જે જુનાગઢ નીકળે છે. જુનાગઢની અંદર નીકળે છે ગિરનારની અંદર. તો આપણે કરીએ દર્શન. અને બાજુમાં જ મિત્રો બાજુમાં જ છે ભૂતળા દાદાનું મંદિર. નાના દેવળ આવ્યા છે. એની બાજુમાં આવેલું છે સિદ્ધના વેરાની સિકોતર. તો આપણે કરીએ દર્શન. અને આ છે મિત્રો પઠાપીર બાપુની દરગાહ. તો આપણે પણ પઠાપીર બાપુના દર્શન કરી લઈએ. આપણે દર્શન કરીએ અને આપણો ભાઈ છે એ અહીંનો નજારો લે. કેવો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. ઓકે ડન કટ. તો મિત્રો આપણે ભૂતળા દાદાના, સિદ્ધના વેરાની સિકોતરના, પઠાપીરના, પીર બાપુના દર્શન કરી, રાગડી આઈના દર્શન કરી લીધા. અમારા ભાઈ છે ને બહુ એટલે બહુ ભૂતળા દાદાને માને છે. ભૂતળા દાદા માટે અહીંયા સિગરેટ ચડાવે છે. તો મિત્રો જો અમારો મોટો ભાઈ છે એ ભૂતળા દાદાને પિસ્તોલ ચડાવે છે. તો જય ભૂતળા દાદા. અમારા રણજીતભાઈની જે કાંઈ ઈચ્છા છે, જે કાંઈ મનોકામના છે એ બધી પૂરી કરી દો એ ભૂતળા દાદા આગળ પ્રાર્થના. કટ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ખોડિયાર પાન સેન્ટર ની અંદર અને પી લીધી છે જેની સોડા. તો ફાઇનલી મિત્રો આપણે બધા માતાજીના ને બધા દર્શન થઈ ગયા, ગુણાના દર્શન થઈ ગયા. અને હવે આપણે જઈશું સફારી પાર્ક, આંબડી સફારી પાર્ક કહેવાય. ત્યાં જઈશું ને નાનો નજારો લઈશું. ચાલો મિત્રો મારી સાથે સફારી પાર્ક.